જય હિન્દ, નમસ્કાર, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે કરંટની અંદર ગુજરાતની અંદર જે તાજેતરમાં 75મા ક્રમાંકનો જે વન મહોત્સવ છે તેનો ઉજવણી કરવામાં આવી હતી. તો આ લેક્ચરની અંદર આપણે છે તે આ વન મહોત્સવ વિશે અભ્યાસ કરશું. સૌપ્રથમ આપણે વન મહોત્સવની વાત કરી તો સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે દેવભૂમિ દ્વારકામાં 75મો વન મહોત્સવ છે તેની ઉજવણી કરી હતી. એટલે કે ગુજરાતના જે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે તેમણે દેવભૂમિ દ્વારકાની અંદર છે તે 75મા ક્રમાંકના વન મહોત્સવની છે તે ઉજવણી કરી હતી. આ વન મહોત્સવની ઉજવણી દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકાના ગાંધવી ગામ ખાતે આવેલા પૌરાણિક તથા ઐતિહાસિક મહત્વ ધરાવતા હરસિદ્ધિ માતાના મંદિરે કરવામાં આવી હતી. એટલે કે જે 75મો વન મહોત્સવ છે તેની ઉજવણી દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકાની અંદર જે ગાંધવી ગામ આવ્યું તેની ખાતે આવેલા હરસિદ્ધિ માતાના મંદિરે છે તે કરવામાં આવી હતી. આ વન મહોત્સવની ઉજવણી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના એક પેડ માં કે નામ અભિયાનને વધુ સફળ બનાવવા માટે છે તે આ 75મા વન મહોત્સવની છે તે ઉજવણી કરવામાં આવી હતી. તેમજ ત્યાં છે તે 23મા ક્રમાંકનું જે સાંસ્કૃતિક વન છે હરસિદ્ધિ વન તેનું પણ છે ત્યાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. એટલે કે જે આ 75મો વન મહોત્સવ છે તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે વિશ્વ પર્યાવરણના દિવસે છે તે એક પેડ માં કે નામ જે અભિયાન શરૂ કર્યું હતું તેના અંતર્ગત જ તેને વધુ સફળ બનાવવા માટે છે તે આ વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. અને ત્યાં છે તે 23મા ક્રમાંકનું જે સાંસ્કૃતિક વન હરસિદ્ધિ વન છે તેનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે. નેક્સ્ટ વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે તેમજ વન અને પર્યાવરણના મંત્રી મુળુભાઈ બેરા તથા રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલની ખાસ ઉપસ્થિતિમાં કોયલા ડુંગરની પાછળ છે તે આવેલા હરસિદ્ધિ વન ખાતે વિવિધ પ્રજાતિના અંદાજિત 41,619 રોપાઓનું છે તે વાવેતર કરવામાં આવ્યું હતું આ વન મહોત્સવની અંદર. નેક્સ્ટ આપણે હરસિદ્ધિ વન છે તેમની વિશેષતાઓ વિશે જોઈએ તો રાજ્યમાં 23મા સાંસ્કૃતિક વન જે હરસિદ્ધિ વનમાં છે તે નવા અભિગમ સાથે છે તે પ્રવાસીઓને અનેક આકર્ષણો છે તે જોવા મળશે, જેવા કે મુખ્ય દ્વાર, પ્રવેશ પરિસર, હરસિદ્ધિ માતાજી સાંસ્કૃતિક વાટિકા, સેરેમોનિયલ ગાર્ડન, શ્રી કૃષ્ણ ઉપવન, શ્રી કૃષ્ણ કમળ વાટિકા વગેરે જેવા સાંસ્કૃતિક આકર્ષણો છે તે નિર્માણ કરવામાં આવશે આ વનની અંદર. આ ઉપરાંત આ સાંસ્કૃતિક વનમાં છે તે મુખ્ય વન તરીકે સ્વાગત વાટિકા, આયુષ્ય વન, વન કવચ, વાઇલ્ડ લાઇફ ઝોન, તાડ વાટિકા, પવિત્ર ઉપવન, સ્ટોન મેઝ ગાર્ડન, સ્ટોન થેરાપી વોકવે, ગૂગલ વન, કેટ્સ વાટિકા વગેરે જેવા વનોનું પણ છે તે નિર્માણ કરવામાં આવશે આ હરસિદ્ધિ વન છે તેની અંદર. નેક્સ્ટ આપણે વન મહોત્સવની ઉજવણીની શરૂઆતની આપણે વાત કરી તો ભારતની અંદર છે તે વન મહોત્સવ વર્ષ 1950થી છે તે શરૂઆત કરવામાં આવી હતી. કોના દ્વારા તો કે કનૈયાલાલ માણેકલાલ મુનશી દ્વારા છે તે આ વન મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી 1950ની અંદર કે જુલાઈ મહિનાનો જે પ્રથમ સપ્તાહ છે તેમાં વન મહોત્સવની ઉજવણીની છે શરૂઆત કરવામાં આવી હતી કનૈયાલાલ માણેકલાલ મુનશી દ્વારા. વર્ષ 1950થી ભારતની અંદર છે તે વન મહોત્સવની શરૂઆત છે તે કરવામાં આવી હતી. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં વર્ષ 2004થી મુખ્યમંત્રી ત્યારે છે તે નરેન્દ્રભાઈ મોદી દ્વારા છે તે ભારતના 55મા વન મહોત્સવ નિમિત્તે છે તે ગુજરાતની અંદર પ્રથમ સાંસ્કૃતિક વન બનાવવાની છે તે શરૂઆત કરવામાં આવી હતી. એટલે કે ગુજરાતની અંદર 2004થી છે તે સાંસ્કૃતિક વન બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી ત્યારના જે મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી છે તેના દ્વારા. 55મા વન મહોત્સવ નિમિત્તે સ્થળ ગાંધીનગર સેક્ટર 18ની અંદર છે તે ગુજરાતનું પ્રથમ વન સાંસ્કૃતિક વન છે તે સાબરમતી નદીના કિનારે આવેલું પુનિત વન છે તે બનાવવામાં આવ્યું હતું. એટલે કે 55મા વન મહોત્સવ નિમિત્તે ગુજરાતની અંદર પ્રથમ સાંસ્કૃતિક વન છે તે પુનિત વન બનાવવામાં આવ્યું હતું જે ગાંધીનગરની અંદર સેક્ટર 18ની અંદર આવેલું છે. જે શિવલિંગ જેવો આકાર દેખાય તે પ્રમાણે છે તેની અંદર બીલીના વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યું હતું. એટલે કે આ વનની અંદર જે શિવલિંગનો આકાર દેખાય તે પ્રમાણે બીલીના વૃક્ષનું છે તે વાવેતર કરવામાં આવ્યું હતું આ પુનિત વન છે તેની અંદર. નેક્સ્ટ આપણે વાત કરીશું કે એક પેડ માં કે નામ જે અભિયાન છે એના વિશે. તો વડાપ્રધાને વિશ્વ પર્યાવરણ દિવસ 2024ના રોજ એક પેડ માં કે નામ અભિયાન છે તેમની શરૂઆત કરી હતી. એટલે કે ભારતના જે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે તેમણે વિશ્વ પર્યાવરણ દિવસ એટલે કે જે 5 જૂન છે તેના દિવસે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને તે દિવસે છે તે એક પેડ માં કે નામ અભિયાનની છે તે શરૂઆત કરવામાં આવી હતી.
જેની અંદર છે તે દરેક માતાઓને શ્રદ્ધાંજલિ તરીકે છે તે એક વૃક્ષ વાવવાની છે તે વિનંતી કરવામાં આવી હતી. 15 ઓગસ્ટ 2024ના રોજ 78માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના અવસરે છે તે સંરક્ષણ મંત્રાલયે દેશભરની અંદર છે તે 15 લાખ વૃક્ષારોપણનું છે તે અભિયાન હાથ ધરાશે. એટલે કે જે 15 ઓગસ્ટ 2024ના રોજ જે 78મો સ્વાતંત્ર્ય દિવસ છે તેની ઉજવણીના અવસરે છે તે સંરક્ષણ મંત્રાલય છે તે દેશભરની અંદર અંદાજે 15 લાખ જેટલા વૃક્ષોનું છે તે વૃક્ષારોપણ કરશે અને વૃક્ષારોપણ અભિયાન છે તે હાથ ધરાશે. આ વૃક્ષારોપણ અભિયાન છે તે એક પેડ માં કે નામ અભિયાનનો છે તે એક ભાગ છે, જેની અંદર છે 3 સેવાઓ છે, એટલે કે 3 સંસ્થાઓ જે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન એટલે કે DRDO, સંરક્ષણ કંટ્રોલ જનરલ ઓફ ડિફેન્સ એકાઉન્ટ એટલે કે CGDA અને નેશનલ કેડેટ કોર્પ્સ એટલે કે NCC દ્વારા છે તે આ અભિયાનને છે તે અમલમાં મૂકવામાં આવશે. વૃક્ષારોપણ અભિયાન છે એ કે જેની અંદર અંદાજે છે તે 15 લાખ જેટલા વૃક્ષોનું છે તે વાવેતર કરવામાં આવશે. થેન્ક યુ.